તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી ચેનલનો પ્રથમ લોંગ વિડીયો છે. આપણે આજે બંધારણ વિશે ભણીશું. બંધારણ ભણવા માટે તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ખબર હોવી જરૂરી છે. તો ચાલો આગળ વધીએ. ભારતીય બંધારણને સમજવા માટે તેનો ઇતિહાસ જાણવો જરૂરી છે, જે મુખ્યત્વે અંગ્રેજોના શાસનકાળ સાથે જોડાયેલો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પાસેથી પરવાનગી મેળવીને ભારતમાં માત્ર વેપાર કરવા માટે આવી હતી. જોકે સમય જતાં તેમના ભારતના રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું અને ઈસવીસન 1765માં બક્સરના યુદ્ધ પછી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની અધિકારો એટલે કે મૈસૂર ઉઘરાવવાના અધિકારો પ્રાપ્ત થઈ ગયા. બ્રિટિશ સરકાર દ્વારા નિયમનની જરૂરિયાત. કંપનીના કર્મચારીઓમાં વધતો જતો ભ્રષ્ટાચાર અને કંપનીની નબળી આર્થિક સ્થિતિને કારણે બ્રિટિશ સંસદને કંપની પર નિયંત્રણ લાવવાની જરૂર જણાઈ. આ હેતુથી બ્રિટિશ સરકારે સમયાંતરે વિવિધ કાયદાઓ પસાર કર્યા, જેને બે ભાગમાં વહેંચી શકાય છે: કંપનીનું શાસન 1773થી 1858 અને તાજનું શાસન 1858થી 1947. મહત્વના કાયદાઓ 1773થી 1853. પહેલો, નિયામક ધારો 1773. આ ભારતની કેન્દ્રીય વહીવટી વ્યવસ્થાનો પાયો હતો. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યા અને મુંબઈ તથા મદ્રાસના ગવર્નરને તેમના હેઠળ મૂકવામાં આવ્યા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યા. ઈસવીસન 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા. કંપનીના કર્મચારીઓને ખાનગી વેપાર કરવા કે લાંચ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ કાયદા દ્વારા કંપનીના વેપારી અને રાજકીય કાર્યોને અલગ કરવામાં આવ્યા. રાજકીય બાબતોના સંચાલન માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી, જ્યારે વેપારી બાબતો કોર્ટ ઓફ ડિરેક્ટર હસ્તક રહી. આ રીતે ભારતમાં બેવડી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. ચાર્ટર એક્ટ 1813. આ કાયદા દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપારનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. હવે બ્રિટનની અન્ય કંપનીઓ પણ ભારત સાથે વેપાર કરી શકતી હતી. જોકે ચા અને ચીન સાથેના વેપાર પરના કંપનીનો એકાધિકાર આગામી 20 વર્ષ માટે જાળવી રાખવામાં આવ્યો. ભારતીયોના શિક્ષણ માટે વાર્ષિક ₹1,00,000 ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી અને ખ્રિસ્તી ધર્મપ્રચારકોને ભારતમાં ધર્મપ્રચારની છૂટ આપવામાં આવી. ચાર્ટર એક્ટ 1833. આ કાયદાએ ભારતના વહીવટનું સંપૂર્ણ કેન્દ્રીકરણ કર્યું. બંગાળના ગવર્નર જનરલ હવે ભારતના ગવર્નર જનરલ બન્યા. લોર્ડ વિલિયમ બેન્ટિંક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. કંપનીનો ચા અને ચીન સાથેનો વેપારનો એકાધિકાર પણ પૂર્ણ કરવામાં આવ્યો અને કંપની શુદ્ધ વહીવટી સંસ્થા બની ગઈ. સિવિલ સર્વિસ માટે ખુલ્લી સ્પર્ધાની શરૂઆત કરવાના પ્રયત્નો થયા, પણ વિરોધને કારણે તે અમલમાં આવી શક્યો નહીં. ચાર્ટર એક્ટ 1853. આ શ્રેણીનો છેલ્લો ચાર્ટર એક્ટ હતો. ગવર્નર જનરલની પરિષદના કાયદાકીય અને વહીવટી કાર્યોને અલગ કરવામાં આવ્યા. સિવિલ સેવકોની ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી, જેના માટે 1854માં મેકોલે સમિતિની નિમણૂક થઈ. આમ 1773થી 1853 સુધીના કાયદાઓએ ભારતમાં બ્રિટિશ વહીવટી માળખું મજબૂત કર્યું અને આધુનિક ભારતીય બંધારણીય વ્યવસ્થાના મૂળ નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ પાસે પણ આ વિડીયો પહોંચી શકે. અને મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.